કડી વિધાનસભાની મધ્યવર્તી ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત. કડી વિધાનસભાની મધ્યવર્તી ચૂંટણીના પડઘમ શાંત થઈ ગયા છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના કાર્યકરો અને પાર્ટી અધિકારીએ કડી વિધાનસભા ક્ષેત્રના તમામ ગામડાઓ સુધી પહોંચીને કડીની પ્રજાની સમસ્યાઓને અનુભવવાનો પ્રયત્ન કર્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉપાધ્યક્ષ પંકજભાઈ પટેલ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે 30 વર્ષના ભાજપના ગ્રામ્ય વિસ્તારો હજુ પણ રોડ રસ્તા જેવી પાયાની જરૂરિયાતો પર વંચિત છે. કડીમાં ઠેર ઠેર ગડીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. કડીની જનતાની સુખાકારી માટે સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી આગામી દિવસોમાં પણ કડીનો પ્રવાસ કરશે અને પ્રજાની સમસ્યાનું નિવારણ કરશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કલ્પેશભાઈ પારેખે જણાવ્યું હતું કે કેકડી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન પ્રજાનો જે સ્નેહ સહકાર મળ્યો અને સરાહનીય હતો. હું મોજી ગામ મોતીપુરા તાલુકો મોડાસા જિલ્લા અરવલ્લીનો વતની છું. હું અગાઉ 10 વર્ષ જંબુસર પંચાયતમાં 4 ગામો વચ્ચે સેવા આપી ચૂક્યો છું. અત્યારે હાલ સરપંચના ઉમેદવાર તરીકે મારા ધર્મપત્ની નામે જસીબેન બાબુભાઈ ખોટે ઉમેદવારી નોંધાવેલી છે. આ અગાઉ 5 વર્ષ પણ એમને સેવા આપી છે અને ગામની અંદર વિકાસના કાર્યો હાલ પૂરતો પણ હમણાં 2 વર્ષની અંદર કરેલ છે. પુલ રસ્તા લાઇટ વગેરે વગેરે 4 ગામની અંદર 10 વર્ષ સેવા આપી છે. 4 ગામની અંદર પણ મેં એટલો કામ કરી બતાવ્યો છે. પાણીની સુવિધા કહો, રસ્તા, લાઇટ, પુલનું કામ, મોતીપુરાની અંદર વિકાસ બધાનો દેખાય જ છે. અને ઉમેદવારી મેં નોંધાવી છે તે તારીખ 22 તારીખે જે મતદાન યોજાવાનું છે તેમાં મારા ધર્મપત્નીનું 3જા નંબરમાં હાર્મોનિયમ નિશાન છે. તેના ઉપર વાલા ભાઈ બહેનો મત આપી વિજય બનાવશો એવી આશા રાખું છું.